નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થ એકેડમી ભાવનગરમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાન સાધનાની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, જેના માટેનું એક અગત્યનું પ્રકરણ છે વર્ગ અને વર્ગમૂળ. જે આપણે પહેલો ભાગ જોઈ ગયા છીએ કે વર્ગ કેવી રીતે કરવો, બે સંખ્યાના વર્ગની વચ્ચે કોઈ સંખ્યા પૂછે તો કેવી રીતના ગણતરી કરવી, બરાબર. એકી સંખ્યાનો વર્ગ એકી, બેકી સંખ્યાનો વર્ગ બેકી, એવી રીતના આપણે થોડી ઘણી વાતો જોઈ છે. જે વિદ્યાર્થી મિત્રોએ નથી જોઈ તે સૌપ્રથમ છે એ પહેલા ભાગ 1 નંબરનો વર્ગ અને વર્ગમૂળનો છે તે જોયા. આજે આપણે છે આગળ પાયથાગોરસની ત્રિપુટી, પાયથાગોરસની ત્રિપુટી કઈ રીતે ગણતરી થાય, વર્ગમૂળ કઈ રીતે નીકળે, અને એક થોડાક અલગ પ્રકારના વિશિષ્ટ દાખલાઓ છે જેઓની પૂછાવાની સંભાવનાઓ ઘણી બધી વધારે રહેલી છે. એ આજે આપણે જોઈશું. તો વર્ગ અને વર્ગમૂળ એમાં સૌથી પહેલું આપણે આવે છે પાયથાગોરિયન ત્રિપુટીઓ. કે ભાઈ પાયથાગોરિયન ત્રિપુટીઓ એટલે કે શું? કે સૌપ્રથમ તો ભાઈ આપણને કાટકોણ ત્રિકોણની ખબર હોવી જોઈએ. કાટકોણ ત્રિકોણ એટલે કેવો કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો એમાં એક બાજુ હોય, બીજી બાજુ હોય, અને બંને બાજુની સામેની બાજુ એટલે કે કાટખૂણાની સામેની બાજુ હોય એટલે કર્ણ કહેવાય. શું કહેવાય છે? કર્ણ કહેવાય છે. તો આ જે ત્રણ બાજુ પાયથાગોરિયનની ત્રિપુટી મેળવવા માટેનું એક સૂત્ર આવે છે જે આપણે યાદ રાખવાનું છે. એ સૂત્ર શું છે? તો એમાં સૌથી પહેલા તો આપણે ત્રણ સંખ્યાઓ યાદ રાખવાની છે. એમાં સૌથી નાની સંખ્યા કઈ, વચ્ચેની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ. તો આની અંદરથી એવો પ્રશ્ન પૂછાય. તો સૌપ્રથમ છે આપણે એનું સૂત્ર યાદ રાખીએ. તો સૌથી નાની સંખ્યા, તો આપણે કોઈ પણ સંખ્યાની નાની સંખ્યા ગોતવી હોય તો એમાંથી આપણે કંઈક બાદ કરવું પડે તો નાની સંખ્યા મળે, અને કોઈક સંખ્યામાં કંઈક ઉમેરશું તો એનાથી મોટી સંખ્યા મળશે. તો એવી જ રીતે નાની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર છે m નો વર્ગ ઓછા 1. આ છે નાની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર, બરાબર છે. પછી આવે છે વચ્ચેની સંખ્યા. તો વચ્ચેની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર છે 2m. કેટલું છે? 2m. ત્યારબાદ છે સૌથી મોટી સંખ્યા. તો પાયથાગોરિયન ત્રિપુટીની સૌથી મોટી સંખ્યા મેળવવા માટેનું સૂત્ર m નો વર્ગ વત્તા 1. તો મેં જેમ તમને પહેલા જ કીધું કે કોઈ પણ સંખ્યા છે એની આપણે નાની સંખ્યા મેળવવી તો ઓછા કરવા પડે, મોટી મેળવવી તો વત્તા કરવા પડે. હવે તમને આ ત્રણ સૂત્રો યાદ રહી જાય, જો કે આવડી જાય, બરાબર. સૌથી પહેલા 2m, એક વખત m ના વર્ગમાંથી એક બાદ કરવાનો, એક વખત m ના વર્ગમાંથી એક ઉમેરવાનો, એટલે જે સંખ્યા આપણને જવાબ મળશે એ શું મળશે? પાયથાગોરિયન ત્રિપુટીઓ મળશે. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આ સૂત્ર ત્યારે જ ઉપયોગમાં લેવાનું જ્યારે m ની કિંમત યુગ્મ એટલે કે બેકી સંખ્યા આપેલી હોય, તો જ આ સૂત્ર ઉપયોગમાં લેવાનું છે. તો ચાલો આપણે એક દાખલો જોઈએ. તો સૌથી પહેલો દાખલો આપણને આપ્યો છે 6 ની પાયથાગોરિયન ત્રિપુટી જણાવો. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? પહેલા તો આપણે એના સૂત્ર લખવાનું છે કે ભાઈ મોટી સંખ્યા છે m નો વર્ગ વત્તા 1. પછી નાની સંખ્યા છે m નો વર્ગ ઓછા 1. વચ્ચેની સંખ્યા, તો વચ્ચેની સંખ્યા આપણને વિદ્યાર્થી મિત્રો મળશે 2m. હવે આપણને દાખલાની અંદર જ્યારે તમને ગોતવાનું કે ભાઈ 6 ની પાયથાગોરિયન ત્રિપુટીઓ જણાવો, તો ત્યારે શું કરશું આપણે વિદ્યાર્થી મિત્રો? કે આ જે વચ્ચેની સંખ્યા છે ને, વચ્ચેની સંખ્યા એટલે કે 2m, તો આ 2m બરાબર આપણે લઈશું 6 ને. કેટલા લઈશું? 6 ને. 2m બરાબર લઈશું 6 ને. જો 6 છે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા માટે જ આ સૂત્ર આપણે વાપરવાનું છે. તો હવે મેં 2m બરાબર 6 લીધા હોય તો m બરાબર કેટલા મળશે? અહીંયા 2 છે એ ગુણાકારમાં છે, તો બરાબરની સામેની બાજુ થશે તો ભાગાકારમાં જશે, એટલે કે 6 ભાગ્યા 2. તો આપણને m મળી ગયા 3. 2 તેરી 6 થશે ને. તો m કેટલા મળ્યા? 3 મળી ગયા. આપણે m મળી ગયા. હવે આપણે એક બાજુ તો સીધી અહીંયા ધારી લીધી છે અને એક બાજુનું માપ જ આપી દીધું કહેવાય કે ભાઈ એક બાજુ એટલે કે વચ્ચેની બાજુ છે 6 છે. તો હવે આપણે ખાલી બે જ બાજુ ગોતવાની છે. તમારે પ્રશ્ન પૂછાશે તો પ્રશ્નમાં એક બાજુ તો આપી દીધી છે અથવા બે બાજુ આપી અને એમાંથી એક જ બાજુ મેળવવાની છે. અહીંયા આપણે બે મેળવવાની છે. તો હવે જો આગળ
તો m આપણને મળી ગયો. હવે શું કરવાનું? બંનેમાં m મૂકવાનું. તો પહેલા મોટી સંખ્યા એટલે m નો વર્ગ વત્તા 1. m બરાબર કેટલા થાય? 3. તો 3 નો વર્ગ વત્તા 1, 3 નો વર્ગ થશે 9 વત્તા 1 એટલે કે 10. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને પાયથાગોરસની બીજી એક બાજુ મળી ગઈ કે ભાઈ 10. સૌથી મોટી બાજુ મળી. કેટલી મળી? 10. હવે આપણે નાની બાજુનો સૂત્રનો ઉપયોગ કરીએ. m નો વર્ગ ઓછા 1 બરાબર છે. તો m બરાબર 3 મૂકશું. તો 9 ઓછા 1 એટલે કે 8. તો વિદ્યાર્થી મિત્રો નાની બાજુ કેટલી મળી? 8 મળી આપણને. તો જો પાયથાગોરિયન ત્રિકોણ મેળવવાની કીધી હતી. મેં પહેલા કહ્યું કે એક તો આપણને આપી દીધી છે. પ્રશ્નમાં જ આપી દીધા 6. એક બાજુ તો છે જ તે. આપણે બે મેળવવાની તો બે કઈ મળી? એક મળી 10 અને બીજી મળી 8. તો પાયથાગોરિયનની ત્રિપુટી આપણને મળી ગઈ 6, 10 અને 8. આમાંથી તમને કેવા કેવા પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કોઈ એક ત્રિકોણની અથવા તો પાયથાગોરિયનનું માપ છે 6 હોય એક બાજુનું માપ, તો એની બે બાજુના માપ જણાવો. તો આ રીતે આપણે સરળતાથી ગણતરી કરીને એની માપ છે એ શોધી શકીએ. અથવા તો તમને પૂછાય કે આની અંદર એક માપ એટલું હોય તો બીજી મોટી બાજુનું માપ કેટલું હશે, અથવા તો નાની બાજુનું માપ કેટલું હશે, એ વચ્ચેનું માપ કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. હજી એક આપણે ઉદાહરણ જોઈએ. જો પાયથાગોરિયનમાં એક બાજુનું માપ કેટલું આપ્યું છે? 3 આપ્યું છે અને બીજી બાજુનું માપ કેટલું આપ્યું છે? 4 આપ્યું છે. તો ત્રીજી બાજુનું માપ શોધો. મેં પહેલા કહ્યું કે એક બાજુનું માપ આપે તો બે ગોતવાનું, બે નું આપે તો એક જ ગોતવાનું. પણ નિયમ શું યાદ રાખવાનો? જે સૂત્ર આપણે યાદ રાખવાનું છે એ સૂત્ર છે બેકી સંખ્યા માટે છે. તો સૌપ્રથમ આપણે 2m બરાબર લેવાના છે. તો 2m બરાબર શું લઈશું? 4 ને લેવા છે ને, કારણ કે 4 બેકી સંખ્યા છે. 3 તો કેવા છે? એકી સંખ્યા છે. તો 2m બરાબર 4 લીધા, એનો મતલબ એવો થયો કે આપણને વચ્ચેની બાજુ આપી દીધી. હવે આપણે શું કરવાનું છે? મોટી બાજુ તો એની પહેલા આપણે હજી m ગોતવું પડશે ને. તો m બરાબર કેટલા મળશે? 2 આ બાજુ જાય તો છેદમાં, એટલે કે m બરાબર 2 મળે. હવે આપણે છે મોટી બાજુનું જે સૂત્ર હતું m નો વર્ગ વત્તા 1. તો m બરાબર 2 મૂકવાના, 2 નો વર્ગ વત્તા 1, 4 વત્તા 1 એટલે કે 5. એક બાજુનું માપ 5 મળ્યું. તો આપણે આ જ શોધવાનું હતું કે ભાઈ એકનું 3 છે, એકનું 4 છે, તો બીજું કયું માપ મળ્યું? 5. પણ હજી આપણે ગોતી લઈએ કે ભાઈ નાની બાજુનું શું સાચું છે ને, હજુ ખોટું નથી આપ્યું ને. તો જોઈ લઈએ. m નો વર્ગ ઓછા 1, નાની બાજુ થઈ m બરાબર 2 મૂકવાના, 2 નો વર્ગ ઓછા 1, 2 નો વર્ગ 4 ઓછા 1. તો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? જુઓ 3 આવી ગયા. તો આપણે બેકી સંખ્યા માટે લેવાનું. એક બાજુનું માપ મળ્યું, બીજી બાજુનું માપ મળ્યું. જો કે આ દાખલાની અંદર આપણને છે એ 3 અને 4 બે માપ તો આપી દીધા, એક જ માપ મેળવવાનું હતું. તો પાયથાગોરિયન ત્રિપુટી આવી રીતે ગણતરી થશે. હજી ઝડપથી, એટલે કે મોઢે ગણતરી કરવી હોય તો કઈ રીતે કરાય? જો યાદ રાખજો, બરાબર? વ્યવસ્થિત શાંતિથી સાંભળજો. સૌપ્રથમ શું કરવાનું? આવી રીતે રકમ લખી હોય એમાં બેકી સંખ્યા શોધવાની. એ બેકી સંખ્યા કઈ છે? 4 છે. મતલબ કે એક બાજુનું માપ આપણને આપી દીધું. આની પહેલાનો દાખલો હતો એમાં 6 હતો. તો એ 6 એક બાજુનું માપ આપી દેવું. પછી શું કરવાનું? એના અડધા કરી નાખવાના. તો 4 ના અડધા કેટલા થાય? 2. 2 થઈ ગયા. હવે 2 યાદ રાખવાના. તો 2 નો વર્ગ કરવાનો, 4 આવે. હવે 4 માંથી 1 બાદ કરવાનો એટલે 3 અને 1 ઉમેરી દો એટલે 5. મળી ગઈ બાજુ. જો કેવી રીતે? એક બાજુ 4 આપણને આપી દીધી છે, બરાબર છે? 4 એક તો થઈ ગઈ. હવે બે માપ આપણે ગોતવા છે. તો શું કરવાનું? આપણે અહીંયા લેતા 4 ના અડધા 2 થશે. હવે શું કરવાનું? અડધા કરી પાછો વર્ગ કરો. 2 નો વર્ગ 4 થશે. હવે 4 માં 1 ઉમેરો, 4 માંથી 1 બાદ કરો એટલે મળી ગઈ પાયથાગોરિયન ત્રિકોણની 3 3. આની આગળનો દાખલો જુઓ. અહીંયા આપણે મેળવ્યું કે ભાઈ 6 ના મેળવવાના. કેટલાના? 6 ની બાજુ. તો આ એક બાજુનું તો માપ આપી દીધું છે, આપણે બે થી શોધવાના છે. તો પહેલા શું કરવાનું? 6 ના અડધા. 6 ના અડધા કેટલા થાય? 3 થશે. હવે શું કરવાનું? 3 નો વર્ગ કરવાનો. 3 નો વર્ગ 9. 9 માં 1 ઉમેરો, 9 માં 1 બાદ કરો. મળી ગઈ પાયથાગોરિયન ત્રિકોણ. તો ઝડપથી
ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી આપણને મોઢે ગણતરી થઈ જાય. પણ સ્ટેપ યાદ રાખવાના કે પહેલા બધા કરવાના, એનો વર્ગ કરવાનો, એક વખત એક ઉમેરવાનો, એક વખત એક બાદ કરવાનો, એટલે પાયથાગોરિયનની ત્રિપુટી આપણને મળી જશે. પછી તમારે એક નિયમ કયો કે જે કયો ટ્રીક કયો એ તમારે યાદ રાખવાનું છે કે પાયથાગોરસની એક એવી ત્રિપુટી છે, બે નહીં 3, 4 અને 5. આ પાયથાગોરસની એક એવી ત્રિપુટી છે કે જે સળંગ ક્રમિક આવે છે. જો 3, 4 અને 5 વચ્ચે કોઈ સંખ્યા છે નથી, એક સળંગ છે. 3 પછી 4, 4 પછી 5. જ્યારે અહીંયા આપણે જોઈ હતી પાછળ તો જો એક 6 હતી, એક 10 હતી, 8 હતી. તો એકમાં વચ્ચે 7 આવે છે ને એકમાં વચ્ચે 9 આવે. આમાં કઈ વચ્ચે આવે છે? કઈ નથી આવતું. તો શું યાદ રાખવાનું? પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કઈ પાયથાગોરિયનની ત્રિપુટી છે? 4 ઓપ્શન આપ્યો, હમણાં આગળ આવશે. તો પાયથાગોરિયન ત્રિપુટી છે ને ત્યારે એક સરખા માપની ન હોય. ત્રિકોણ કોઈ દિવસ એવો એક સરખા માપનો કાટકોણ ત્રિકોણ થાય ને તો ભાઈ 2, 2, 2 એવી પાયથાગોરસની ત્રિપુટી કોઈ દિવસ ન થાય. અને આ એક જ એવી છે 3, 4 અને 5 કે જે સળંગ ક્રમિક છે. કોઈ દિવસ 10, 11 વાર થશે જ નહીં, સળંગ થશે જ નહીં, ખાલી આ એક જ થશે. તો આ યાદ રાખો ને તોય ઘણા બધા પ્રશ્નોના જવાબ આવી જાય. જોજો આગળ આ રહ્યો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ પાયથાગોરિયન ત્રિપુટી છે એવો પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન હંમેશા છેક સુધી વાંચો. નથી એમ પૂછ્યું અને આપણે અડધો તો વાંચી છેનો જવાબ ટીક કરી નાખીએ અને છે વાળો જવાબ છે ને પેલો થાય એટલે આપણો માર્ક જાય, મોટું જબર મીંડું મળે. તો આમાં કીધું છે પાયથાગોરસની ત્રિપુટી છે. તો હમણાં જ મેં કીધું કે 2, 3 અને 3, 4 અને 5 જ સાથે હોય, ક્રમિક હોય. અહીંયા જો તો 1, 2 અને 3 એમ તો 1, 2, 3 કોઈ દિવસ હારે હોય ન હોય, એટલે આ જવાબ ન આવે. તો અહીંયા એક 10, 11 અને 12 તો 3, 4, 5 ને કોઈ હારે હશે? કોઈ નહીં હોય. આ આવશે? આ નહીં આવે. એટલે બે ઓપ્શન તો નીકળી ગયા. હવે તમને આ ઓપ્શન કાઢતા આવડી જાય ભાઈ. A અને B તો જવાબ આવડતા જ નથી. કદાચ અટકે ટીક કરવા થાય દાખલો ન આવે તો A અને B કોઈ દિવસ ટીક ન કરે. અટકે માં સાચું ન પડે, C અથવા D કરવો પડે. તો હજી એક મેં કીધું કે કોઈ દિવસ એક સરખા માર્ક છે કે આવશે નહીં. તો આવું આવે 2, 2, 2, 8, 8, 3, 3, 3 કોઈ દિવસ ન આવે. આ ન હોય. હવે 3 ઓપ્શન નીકળી ગયા હોય તો આ ઓપ્શન જોવા બેસે, પછી ગણતરી ન કરવાની હોય. આ 3 ઓપ્શન નીકળી જાય તો એનું વિદ્યાર્થી ગણતરી કરવા બેસે. એટલે ભાઈ મારે તો ગણવું છે, આ જવાબ ન આવતો હોય તો ભાઈ ગ્રેસ માર્ક મળે કે ન મળે? તો હવે આ એક ઓપ્શન વધ્યો હોય તો ઈ જ જવાબ હોય. કદાચ તમને એમ થાય કે નથી આવતું તો આપણે જો અહીં ગણ્યું આવ્યો તો 6, 8 અને 10 જોરી 6, 8 અને 10. હજી તમને એમ લાગતું હોય કે આમાં નથી મજા આવી તો તમારે ગણવાનો દાખલો 6 ને લઈ એટલે ખબર પડી જાય છે. બાકી સીધો જો ન ખબર હોય 3 ઓપ્શન નીકળી જાય, એક ઓપ્શન વધ્યો ઠીક કરી નાખવાનું, ખોટો ટાઈમ શા માટે બગાડો? બરાબર છે. તો આ હતી પાયથાગોરિયન ત્રિપુટીઓ. બરાબર છે. એમાંથી એક આડો પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ આવે છે વર્ગમૂળ. તો વર્ગમૂળ શોધવા માટે છે તમને લગભગ 1 થી 10 ના વર્ગ તો આવડતા જ હોય. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો વર્ગ 36, 7 નો 49, 8 નો વર્ગ 64, 9 નો 81 અને 10 હોય મીંડું આવે તો મીંડું દેવાનું છે. તો જો તમે 1 થી 10 ના વર્ગ સળંગ લખો, બરાબર, આપણે અહીં ટ્રાય કરીએ લખવાનું. ભાઈ 1 નો વર્ગ થશે 1, 2 નો વર્ગ થશે 4, 3 નો વર્ગ થશે 9, 4 નો વર્ગ થશે 16, 5 નો વર્ગ થશે 25, 6 નો વર્ગ થશે 36, 7 નો વર્ગ થશે 49, 8 નો વર્ગ થશે 64, 9 નો વર્ગ થશે 81. એટલે સુધી આપણે તો ના ગણાય, એટલે સુધી તો વર્ગ આવડવા જ જોઈએ. તો જો હું 1 નો વર્ગ લખું, 2 નો, એમ 9 સુધી વર્ગ લખું છું તો તમે થોડુંક આમાં નીચી જોઈ તો તમને દેખાશે કે આમાં એકમના અંકમાં ક્યાંય 2, 3, 7 કે 8 આવતા જ નથી. જો ક્યાંય 1 નો વર્ગ કરો તો એકમના અંકમાં 1 આવે, 2 નો કરો તો 4 આવે, એમ 5 નો વર્ગ કરો તો એકમના અંકમાં 5 આવે, 9 નો વર્ગ કરો તો એકમના અંકમાં 1 આવે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાનો, કોઈ પણ સંખ્યા આપણે બનાવીએ તો શું આ 1 થી 9 માંથી એકમનો અંક આવશે ને? એની સિવાય એકમનો અંક આવે? ભાઈ આ 9 સિવાય કોઈ એક આંકડો છે બીજો નથી. તો કોઈ પણ સંખ્યા લખી અહીંયા 28 લખ્યા
તો આવ્યા કે નહીં 1 થી 9 માંથી અહીંયા 24 લખ્યા તો શું આવ્યું એકમ નામમાં? તો આમાંથી એક જ સંખ્યા આવવાની છે. તો જ્યારે આપણે આમાંથી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ કે ભાઈ હું 3 નો વર્ગ કરું તો કોઈ પણ સંખ્યાનો એકમનો 3 આપ્યો હોય અને એનો વર્ગ કરો તો એનો એકમનો કેટલો આવશે? 9 જ આવશે. પછી માની લો કે ભાઈ કોઈ સંખ્યા 99 લખી કે ભાઈ 99 નો વર્ગ કરો તો એકમનો કેટલો મળે એવો પ્રશ્ન પૂછે તો આપણે 99 નો વર્ગ નહીં કરવાનો. કોનો કરવાનો? એકમના અંકમાં કોણ છે? 9 છે. 9 તો 9 નો વર્ગ કેટલો થાય? 81. તો 81 નો એકમનો અંક કેટલો આવ્યો? તો એના એકમના અંકમાં 99 નો વર્ગ કરો તો 81 એક જ આવે એકમના અંકમાં. સમજાય છે? હવે તમને પ્રશ્ન પૂછે કે 888 નો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક કેટલો છે? તો આપણે કઈ 888 નો વર્ગ કરવા થોડો બેસે, આખું પેપર એમાં પૂરું થઈ જાય. તો શું કરવાનું? એકમના અંકમાં કોણ છે? 8 છે. 8 નો વર્ગ કરો, 8 નો વર્ગ 64 થાય. એનો એકમનો અંક શું આવે? 4 આવે. તો 888 નો વર્ગ કરો ને તો એકમનો અંક 4 જ આવે. તો આવું થોડુંક યાદ રાખવાનું. પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો 2 3 7 કે 8 નો હોય. હવે કોઈનો એકમનો 2 3 કે 7 8 નો હોય મતલબ શું છે? કોઈનો વર્ગ કરો તો આ સંખ્યા આવશે તો પછી શું એનું વર્ગમૂળ નીકળી શકે? પાછું આપણે રિવર્સમાં કરવાનું. વર્ગ આપણે કેમ કરતા હતા કે ભાઈ 28 નો વર્ગ બરાબર છે. તો હવે પાછા 28 લાવો તો એને શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. તો આ જે નિશાની કરી એને શું કહેવાય? વર્ગમૂળની નિશાની કહેવાય. તો આ સંખ્યાના જેના એકમના અંકમાં આ સંખ્યા હશે એ કોઈ દિવસ પૂર્ણ વર્ગ હશે. પૂર્ણ વર્ગ નહીં હોય એનો કોઈ દિવસ વર્ગમૂળ ન નીકળે. બરાબર છે? આટલો નિયમ સામાન્ય યાદ રાખજો. હમણાં આગળ MCQ આવશે ત્યારે જોઈશું. હવે જુઓ પ્રશ્ન છે 784 નું વર્ગમૂળ કેટલું થાય? તો આપણે છે તમને જાજા ભાગે ઘોડીવાળી રીત આવડે છે. અવિભાજ્ય સંખ્યા આપણે નિશાની જેવું દોરીએ 784 લખીએ બે વડે ભાગ કરીએ તો બહુ બધી વાર લાગે. એવું નહીં કરવાનું. શું કરવાનું? આપણે ઓપ્શન ઉપરથી જવાબ ગોતવાનો. મેં હમણાં તમને એકમના અંકમાં કીધું ભાઈ 5 છે, 5 એકમનો અંક 5 છે તો 5 નો વર્ગ કેટલો થાય? તો 25 થાય. તો એનો એકમનો અંક 5 જ આવે છે. આવે છે કે નહીં? તો આપણે કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 5 હોય એનો વર્ગ કરીએ 5 જ આવે. આપણે તો 4 લાવવાનું છે. આ જવાબ નહીં આવે. બી ઓપ્શન લઈ 24. તો 24 માં એકમનો અંક કેટલા? 4. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. એકમનો અંક શું આવ્યો? 6 આવ્યો. આપણે તો કેટલો લાવવાનો છે? 4 લાવવાનો છે. મતલબ કે 24 નહીં આવે. અહીંયા જો કેટલો છે? 26 માં એકમનો 6. 6 નો વર્ગ કેટલો થાય? તો 36. તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 6 હોય ને એનો વર્ગ કરો ને તો એકમનો અંક 6 જ આવે. અહીંયા તો 4 છે. હવે શું કરવાનું? છેલ્લો ઓપ્શન વધ્યો એ ગણો બે નો ગણો. તમે એમ કહો સાહેબ તો એક ઓપ્શન જ ગણાતા, છેલ્લો ઓપ્શન ગણાતા જ નથી એટલે મારે તો ગણાવવું પડશે. તો જો અહીંયા એકમનો અંક કેટલો છે? 8 છે. 8 નો વર્ગ થશે ભાઈ 64. તો જો એકમનો અંક કેટલો આવ્યો? 4 આવ્યો અને અહીંયા 4 છે. તો પછી આ જ જવાબ હોય. સમજાય છે? તો એકમના અંક ઉપરથી કરવાનો, એકમનો અંકનો વર્ગ કરવાનો, એકમનો અંક જો બે સરખા આવી જાય જવાબ મળી જાય. બરાબર છે? પણ આવો દાખલો આવે જેમાં 3 ઓપ્શન એવા હોય કે જેમાં એકમનો અંક સરખો જ થતો હોય ત્યારે તકલીફ પડે કે હારું શું આવશે. જો 3249 નું વર્ગમૂળ આપણે ગોતવાનું છે તો એકમનો અંક કેટલો છે? 9 આવ્યો છે. તો હવે અહીંયા આપણે 5 નો વર્ગ કરીશું તો 25 થશે. તો એકમનો અંક 5 આવે. મતલબ કે આ જવાબ તો નહીં જ આવે. એ ઓપ્શન તો જાય છે હાવ. હવે અહીંયા 7 આપ્યા તો 7 નો વર્ગ 49 થાય. એકમનો અંક આવે ભાઈ 9 આવે પણ હજી ટીક ન કરાય. શા માટે? અહીંયા 3 આપ્યા છે. બધા ઓપ્શન જોવા પડે તો 3 નો વર્ગ 9 થાય. આ આવી શકે હો ભાઈ. અહીંયા 3 આપ્યા છે તો આનો 3 નો વર્ગ 9 થાય. આ જવાબ આવી શકે. હવે હલવાના 3 જગ્યાએ એવું કેમ થાય? સાવ સહેલું છે. જોજો આપણે 3249 નું વર્ગમૂળ કરવાનું છે. તો જ્યારે આવી રીતના બે ઓપ્શનમાં કે 3 ઓપ્શનમાં એકમનો અંક સરખો આવે ત્યારે શું કરવાનું? આપણને છે મેં તમને કાલે 0 વાળી આગલા વિડિયોમાં 0 વાળી રીત શીખવાડી હતી કે ભાઈ 0 નો વર્ગ હોય 0 એકમનો અંક આવે ત્યારે શું કરવાનું? તો માની આપણે ધારો કે ભાઈ 40 નો વર્ગ કરવો છે તો પહેલા તો એક બિંદુ છે તો 2 બિંદુ થશે. બરાબર? અને 4 નું શું થઈ જશે? 16 થઈ જશે.
હવે જો તો આ 40 નો વર્ગ 1600 આવતો હોય, 40 નો વર્ગ 1600 આવતો હોય તો આ ઓછા 33 છે એનો કોઈ દિવસ 3200 આવે નહીં, આવે કોઈ દિવસ ન આવે. 40 નો 1600 ક્યાં 40 ને ક્યાં 33, તો આ કોઈ દિવસ આવશે નહીં. એનો મતલબ કે આ જવાબ નહીં આવે. હવે 40 પછી કોણ આવશે? શૂન્ય વાળું 50 આવે. તો 50 નો વર્ગ 1 0 ને 2 0, 5 ના કેટલા થશે? 25 થશે ને, તો 25 વાળો. હવે ભાઈ 50 નો વર્ગ છે એ 2500 થતો હોય. 50 નો વર્ગ કેટલો થાય? 2500 થાય. તો 43 નો વર્ગ કોઈ દી 3200 વધી જાય. 50 મોટા 43, તો તેમાં 50 મોટા, તો જે મોટા હોય એનો વર્ગ એ મોટો જ આવે ને. તો 43 તો નાના છે, તેનો જવાબ થોડો કોઈ દી 3249 થી મોટો આવે. તો આ જવાબ નો આવે. તો જો તો ત્રણ ઓપ્શન નીકળી ગયા, એક જ વધ્યો. તો એ શું હોય? એ જ જવાબ હોય. પછી ભાઈ આપણે નસીબ ખરાબ હોય તો જવાબ ન સાચો તો ગ્રેસ માર્ક મળે. મળે કે ન મળે? બરાબર. પણ ગ્રેસ માર્ક ક્યારે મળે? જો તમે એબીસીડી માંથી એકાદો ઓપ્શન ટીક કર્યો હોય તો ગ્રેસ મળે. તમે હાવ પૂરું મૂકીને આવો ભાઈ આમાં જવાબ નથી આવતો, મારે કેમ હું ટીક કરું? એક એબીસી માંથી કઈ ટીક જ નથી કરું, ખાલી મૂકીને તો ગ્રેસ માર્ક મળે નહીં. તમારે એકાદું તો ખોટું પડે, ખોટું તો ખોટું. તો હવે 57 જવાબ આવે છે. પણ આપણે સાબિત કરવું હોય તો શું કરવું? આપણે વર્ગની રીત શીખ્યા હતા. અહીંયા ગણ્યું ભાઈ 57 નો વર્ગ, તો પહેલા 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25. હવે શું કરવાનું? નાનો બેનો ગુણાકાર 7 પંચા 35, 35 ના ડબલ 70. અહીંયા કઈ નહીં આવે, અહીંયા 70 9 4 7 ને 5 બારીઓ પકડો, બધી 3 અગિયાર 32 49. તો આપણે સાબિતી કરી કે ભાઈ આ જવાબ આપણો સાચો જ છે. પણ આપણે એવું કરવા નહીં બેસવાનું. જવાબ સાચો જ હોય, પેપર સેટ કરતા હોય એટલી તો ખબર પડે કે જવાબ ખોટો ન દેવાય. તો આપણો આનો જવાબ કેટલો આવશે? 57 નો વર્ગ છે. તો આપણે છે વર્ગમૂળમાં ઓપ્શન તરફથી જઈશું. એકમનું જોવાનું. બરાબર છે? સમજાય છે? જો તમને દાખલો સમજાય નહીં તો મને કોમેન્ટમાં જણાવજો. આપણે ફરી વખત છે એનો નવો વિડીયો બનાવી તમારી સુધી મૂકશું કે ભાઈ વર્ગમૂળ કાઢવું હોય તો કેમ કઢાય. પાછો એક 9801 નું વર્ગમૂળ ખાલી જગ્યા થશે. 9801 નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય. તો જો એકમનો અંક કેટલો છે? 1 લાવવાનો છે. તો આપણે એકમ અંકના જ વર્ગ કરવાના. હાલો ભાઈ 7 નો વર્ગ, 7 નો વર્ગ 49 થાય. 9 આવે, 1 લાવવાના, ન આવે ભાઈ. કોઈ દિવસ જવાબ આવે જ નહીં. 2 છે. હાલો એકમનો 2 છે. 2 નો વર્ગ 4 થાય. 1 લાવવાનો, આ નો આવે, નો આવે. 3 છે. 3 નો કેટલો થાય? 9. 1 જોવે છે 3 9 ને શું કરવા? એ નો આવે, એક જ વઈ ગયો. તો જવાબ હોય ને હવે તો આ જ જવાબ હોય. પણ આપણે શું કરવાનું? 9 નો હોય કેટલો થાય? 81. આવી ગયો એકમનો અંક 1. તો આ જ જવાબ હોય. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. તો વર્ગમૂળના દાખલા પૂછાય, આપણે જ્ઞાન સાધના ધોરણ 8 ના લેવલે પૂછાય તો આ રીતે ગણતરી કરવાની. બરાબર? ઓલી અવિભાજ્ય અવયવને ઘોડી બનાવીને નહીં કરવાની, નહીંતર બહુ બધી વાર લાગી જાય. જવાબ આવે એટલે એ ઘોડી કરીને જવાબ મેળવો એટલા સમયમાં તો બીજા ઘણા બધા એમસીક્યુ સોલ્વ થઈ જાય. તો આવી રીતે સરળ રીતે કરવાનું. આગળ જોઈએ. ચાલો પાછો પ્રશ્ન આવ્યો. જો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે? કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે? તો મેં હમણાં જ નિયમ કીધો કે પૂર્ણ વર્ગ ન હોય એના માટે શું શરત હતી કે ભાઈ કોઈ પણ સંખ્યાનો એકમનો 2 3 7 કે 8 આવે એકમના અંકમાં તો એનો વર્ગમૂળ ન નીકળે, મતલબ કે પૂર્ણ વર્ગ ન હોય. પણ એની સિવાયની સંખ્યા હોય તો કેવું હશે? પૂર્ણ વર્ગ હશે. તો જો અહીંયા એકમનો 8 આવ્યો તો 2 3 7 8 માંથી 1 છે, મતલબ કે અહીંયા 8 આવે ને તો આનો વર્ગમૂળ ન નીકળે, મતલબ કે પૂર્ણ વર્ગ નથી. અહીંયા એકમનો કેટલો છે? 3 છે. 2 3 7 8 માંથી 3, તો આ નહીં હોય. અહીંયા પાછા 8 આવ્યા, અહીંયા નથી. તો આ 9. હા આપણો જવાબ કે ભાઈ નીચેનામાંથી આ જે ડી ઓપ્શન છે એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો જો આવા સહેલા સહેલા પ્રશ્નો જ પૂછાય છે, તો ધ્યાન આપજો. પાછો પ્રશ્ન આવ્યો. પ્રશ્ન શાંતિથી વાંચવાનો, છેક સુધી વાંચવાનો, પૂરો થાય ત્યાં સુધી. આમાં શું કીધું? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવું કીધું છે. આગળનો પ્રશ્ન તો એમાં છે એટલે વાંચવાનું, નહીતર ભૂલ પડશે. તો જો છે એવું કીધું, નથી એવું કરવાનું છે. આપણે પૂર્ણ વર્ગ નથી. તો પૂર્ણ વર્ગ ક્યારે ન હોય?
કે ભાઈ એનો એકમનો કેટલો હોય 2 3 7 કે 8 તો આ 4 અંકમાંથી એક આલો એકમના અંકમાં આવે એનો વર્ગમૂળ કોઈ દિવસ ન નીકળે કોઈ પણ આવી કે ભાઈ વર્ગમૂળ ન નીકળે એટલે ન જ નીકળે તો જો તો 4 છે તો નીકળશે હવે નીકળે ભાઈ વર્ગમૂળ થાય 6 છે તો થાય આ 2 આવ્યા તો 2 3 7 8 ભાઈ 2 3 7 8 એકમના અંકમાં હોય તો એનો વર્ગમૂળ નીકળે નહીં તો આનો વર્ગમૂળ નહીં નીકળે મતલબ કે પૂર્ણ વર્ગ નથી અહીંયા એક આપ્યો છે તો છે તો આપણો આ પ્રશ્નનો જવાબ શું થશે ડી જવાબ થશે સમજાય છે ને બરાબર તો આવા પ્રશ્નો ખૂબ જ પૂછાય છે આનો થોડો મહાવરો કરજો ચાલો આગળ તો હવે અમુક દાખલા છે એ અલગ પ્રકારના આવા દાખલાઓ ખૂબ જ પૂછાય છે સાદું રૂપના તો પૂછાતા હોય પણ આમાં વર્ગમૂળ આપી દીધું તો સાદું રૂપમાં દાખલા આપણે બોર્ડ મસના કરીએ ભાગુ સભાનો નિયમ કરો એટલે ભાગાકાર થાય ગુણાકાર થાય સરવાળો થાય ને બાદબાકી થાય તો જો આ પ્રશ્ન છે જો તો બહુ બધો અઘરો દેખાય પણ એટલો બધો અઘરો છે નહીં તમને વર્ગ આવડતા હોય 1 થી 20 નો તો આરામથી દાખલો આવડી જાય તો ભાઈ 256 છે તો 256 નું વર્ગમૂળ કાઢવાનું છે એમ ન ખબર પડે ભાઈ કોનો વર્ગ 256 થશે વિચારો તો કોનો વર્ગ 256 થાય 16 નો થાય કોનો થાય કે ભાઈ 16 નો વર્ગ 256 થશે પછી આ વત્તાના વત્તા રાવ દેવાના હવે 225 કોનો વર્ગ 225 અથવા તો 225 નું વર્ગમૂળ કેટલું થાય 15 થશે ને બરાબર છે હવે શું કરવાનું માઈનસ નિશાની છે તો માઈનસ ખાસ મૂકવાના નિશાની બોલાવી ન જોઈએ નહીતર જવાબ ખોટો આવે હવે 64 છે તો 64 નો તો સાવ છેલ્લો 8 64 નું વર્ગમૂળ 8 હવે ભાઈ અહીંયા +3 છે હો ભાઈ આનો વર્ગમૂળ કાઢવાનું નથી એમને એમ લખવાના છે આવી બહુ સામાન્ય ભૂલો કરવાની નહીં હવે સાદું રૂપ આપવાનું છે તો આમાં તો ખાલી સરવાળાની બાદબાકી જ છે તો સૌથી પહેલા સરવાળો થશે ભાગુ સભાના નિયમ પ્રમાણે તો હમણાં ઘડીકા -8 ને જોવાના નહીં આનો સરવાળો કરવાનો છે તો કે ભાઈ 16 અને 15 તો 15 15 છે તો 30 થાય બરાબર 30 ને એક આનો વધ્યો તો એટલે કે 31 થઈ જાય બરાબર અને 3 આ તો 31 હતા 32 33 ને 34 કેટલો સરવાળો આવશે 34 સરવાળો આવશે જો આવી રીતે સરવાળો ન આવે તો આવી રીતે કરવાનો આમાં કાંઈ ખોટું નથી સરવાળો સાચો આવવો જોઈએ તો સરવાળો સાચો નહીં આવે -8 બાદ કરશો તો આપણો જવાબ જ ખોટો પડશે તો ભલે ને આવી રીતે કરવો પડે કરી લેવાનો એટલો આમ તો સરવાળો કરવાનો શું વાત લાગે બરાબર મોઢે આવડે તો સૌ બધાથી બેસ્ટમાં બેસ્ટ મોઢે સરવાળો આવડે તો 34 જવાબ આવશે આનો 34 સરવાળો થયો હવે એમાંથી 8 બાદ કરવાના તો 34 માંથી 8 જાય 26 સુધી આવી ગયો જવાબ તો એબીસીડી ઓપ્શન માંથી 26 ગોતવાનો 26 ક્યાં પાસે જે આપ્યો હોય ટિક કરવાનું એક માર્ક પાક્કો થઈ ગયો કે નહીં સરળ 16 નો 256 વત્તાની નિશાની 225 15 64 નો 8 સરવાળો કરવાનો સાદું રૂપ આપો એ જવાબ મળે ચાલો આગળ જોઈએ ઓહો પાછો એક નવો દાખલો આ તો જો મિશ્ર અપૂર્ણાંક જેવો છે કે ભાઈ 3 પૂર્ણાંક 1 ના છેદમાં 16 નું વર્ગમૂળ કરવાનું છે તો કઈ સીધું થોડું નીકળે આને પહેલા આપણે છે અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું આનો બેનો પહેલા શું થશે ગુણાકાર થશે પછી આમાં ઉમેરવાનું તો 16 તેરી 48 ને 49 અને છેદ છે એટલે એમને રાવા દેવાનું અને આનું શું કાઢવાનું છે પાછું વર્ગમૂળ કાઢવાનું છે બોલાય ન જાય હવે છેલ્લો થઈ ગયો કે નહીં બરાબર અંશનું અંશમાં છેદમાં વર્ગમૂળ કાઢવાનું જો ગુણાકાર અને ભાગાકાર સ્વરૂપે હોય તો જ સીધું નીકળશે સરવાળા વાળું હશે તો સીધું વર્ગમૂળ નીકળશે નહીં ખાસ ધ્યાન રાખવાનું તો ભાઈ અંશનું 49 નું વર્ગમૂળ કેટલું થાય 7 16 નું કેટલું થાય 4 આવી ગયો જવાબ ક્યાં અઘરું હતું જોવામાં કેટલો બધો અઘરો દેખાય પણ આટલો સહેલો છે 7 ના છેદમાં 4 જવાબ આવશે હવે આવા પ્રશ્નો છે ને ખૂબ જ પૂછાય છે કે ભાઈ 16 ના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા થશે 16 ના વર્ગમૂળનું વર્ગમૂળ બે વખત વર્ગમૂળ કરવાનું બે વખત પ્રક્રિયા આપે તો શું કરવું પહેલા શું કરવાનું ભાઈ 16 નું વર્ગમૂળ કાઢવાનું છે હાલો પહેલી પ્રક્રિયા આપણે કરવાની તો 16 નું વર્ગમૂળ કેટલું થશે ભાઈ 4 થાય હવે 4 થઈ ગયું પાછું વર્ગમૂળ કાઢવાનું છે તો 4 નું વર્ગમૂળ કેટલું થાય
2 થશે. મળી ગયો જવાબ. તો ભાઈ 16 ના વર્ગમૂળનું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. આવા દાખલા પૂછાય. જો એક દાખલો તમારા માટે આપું છું. 256 ના વર્ગમૂળનું વર્ગમૂળ કરવાનું છે. આ 256 છે એનું વર્ગમૂળ કેટલું થશે? આ દાખલો તમારે ગણીને કોમેન્ટ કરવાની છે. આનો જવાબ શું આવશે? બરાબર છે. જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓનો સાચું પડે છે. 256 નું વર્ગમૂળ 256 નું વર્ગમૂળ કાઢવાનું, પાછું વર્ગમૂળ કાઢવાનું. એવો ને એવો પાછો એક દાખલો છે. થોડોક અલગ છે. ઓલામાં વર્ગમૂળ હતું, આમાં વર્ગ આપ્યો છે. 4 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા જાય તો વર્ગનો એ વર્ગ કરવાનો. પહેલા શું કરવાનું? 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. 16 થયો. 4 નો વર્ગ થઈ ગયો. પાછો વર્ગ તો 16 નો વર્ગ. તો 16 નો વર્ગ 256 થાય. તો 20 સુધીના વર્ગ આવતા તો તરત જવાબ મળે. નહીતર આપણે રીત શીખવાડેલી છે એ પ્રમાણે કરવાનું. તો 16 નો વર્ગ કેટલો થશે? 256. તો 4 ના વર્ગનો વર્ગ 256 થાય. ઓપ્શનમાં જોવાનું, જે જવાબ હોય એ ટીક કરવાનું. ચાલો, તો આ રીતના દાખલા મેં તમને હમણાં કીધા હતા એકમનો, કે ભાઈ જેનો એકમનો અંક 3 હોય એટલે કે કોઈ પણ સંખ્યા લખો અને એકમના અંક કેટલા આવે? 3 આવે. તેવી સંખ્યાનો વર્ગ કરો તો એકમનો અંક કેટલો આવે? તો આપણે મેં હમણાં તમને શીખવાડ્યું થોડી વાર પહેલા કે ભાઈ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક આપ્યો હોય અને એનો વર્ગ કરો ને એનો જે એકમનો અંક આવે એ હોય કે ભાઈ 9 આપ્યો હોય કોઈ પણ સંખ્યા, ભલે લાંબી સંખ્યા લખી હોય પણ એકમનો અંક 9, તો 9 નો વર્ગ કરવાનો. 9 નો વર્ગ 81. તો 81 નો એકમનો અંક 1 આવ્યો. તો એ આખી સંખ્યાનો વર્ગ કરશો તો એનો એકમનો અંક કેટલો આવશે? 1 જ આવશે. ધારો કે 6 આપ્યા છે, કોઈ પણ સંખ્યા લખી એકમનો અંક 6 આવ્યો. હવે એનો આખાનો વર્ગ કરો તો એકમનો અંક કેટલો આવે એવું પૂછે. તો 6 નો વર્ગ કેટલો થાય? 36. એકમનો અંક 6 છે ને, તો 6 નો વર્ગ કેટલો થશે? 36. તો 36 માં એકમનો અંક કેટલો આવ્યો? 6 આવ્યો. તો આખી સંખ્યાનો વર્ગ કરશો તો એનો એકમનો અંક 6 જ આવશે. અહીંયા શું કીધું કે એક સંખ્યા છે એનો એકમનો અંક કેટલો છે? 3 છે અને એનો વર્ગ કરો તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. તો એ સંખ્યાનો એકમનો અંક કેટલો હોય? તો એવો તો આનો ઓપ્શન જ નથી આપ્યો. 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આપણે સુધારી નાખીએ, અહીંથી 9 કરી નાખીએ. હાલો, તો હવે શું જવાબ આવશે? સી જવાબ આવશે. જો આવું થાય ક્યારેક જવાબ ન આપ્યો તો ગ્રેસ માર્ક મળે, પણ એકાદો A B C કે D માંથી ટીક કરવો પડે. તો ભાઈ કોઈ પણ સંખ્યાનો એકમનો 3 આપ્યો હોય એનો વર્ગ કરો તો એનો એકમનો કેટલો આવશે? 3 નો વર્ગ 9 એટલે એનો એકમનો 9 જ આવવાનો છે. બરાબર છે. ચાલો ફરી આપણે એક દાખલો કરીએ. ઓહો, 5 ની n ઘાતનો અંતિમ અંક કયો હોઈ શકે? 5 ની n ઘાત કરવાની કીધી. તો n છે કોનો સિમ્બોલ છે? પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર n એટલે કે 1 2 3 એમ અનંત સુધી લેવાના. તો ભાઈ 5 છે તો n બરાબર છે 1 લઈએ તો 5 ની 1 ઘાત 5 થાય. 5 ની 2 ઘાત તો 5 નો વર્ગ 25. 5 ની 3 ઘાત 5 નો ઘન 125. 5 ની 4 ઘાત મતલબ કે 25 નો વર્ગ થશે 625. તો જુઓ તો કોઈ પણ આ આપણે 5 છે એની ગમે એટલી ઘાત લઈએ 1 2 3 થી 4 બધી જ વખતે એકમનો કેટલો આવે? 5 આવે. એનો મતલબ શું થયો કે ભાઈ 5 ની n ઘાત એનો n બરાબર કોઈ પણ તમે સંખ્યા લઈ અને એનું સાદું રૂપ આપશો તો હંમેશા એનો એકમનો કેટલો આવશે? 5 જ આવશે. બરાબર. તો આ દાખલો ખાસ યાદ રાખજો. આવા પ્રશ્નો પૂછાય છે જ્ઞાન સાધનામાં કે ભાઈ 5 ની n ઘાતનો વર્ગ કરો તો અંતિમ અંક કયો આવે? 5 આવશે. આગળ જોઈએ. ઓહો, બહુ મોટો જવાબ સાદું રૂપ આપ્યું છે, પણ જેટલું અઘરું દેખાય છે એટલું છે નહીં. ગણીએ ને એટલે સાવ સહેલું થઈ જાય. પણ આમાંથી કે વર્ગમૂળની નિશાની ભૂલી નહીં જવાની પાછી. તો સૌથી પહેલા મોટી નિશાની આપણે આ છે ને એ કરી નાખીએ. હવે શું કરવું? 22 ને 3 કેટલા થાય? સરવાળો તો આવડે. 22 ને 3 23 થાય. 23 થાય? નો થાય. કેટલા થાય? 25 થશે. કેટલા થશે? 25 થશે. વત્તા 23 લખી નાખો. હવે અહીંયા છે ચાદરું ઓછું કરતો જવાનું. 49 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 7 થાય. 7 લખી નાખ્યા. હવે પાછું એક મોટું આ વર્ગમૂળની નિશાની કરવાની. 25 નું વર્ગમૂળ 25 નું 5 થાય.
5 + 23/7 કરવાના છે. પાછું આનું સાદુરૂપ આપો, વર્ગમૂળની નિશાની કરવી પડશે. તો 23 ને 5 કેટલા થાય? સરવાળો કરો 28 થાય. 28/7. સાહેબ આનું તો વર્ગમૂળ ન નીકળે તો શું કરું? અને આ ઓપ્શન ન આપ્યો પણ છેદ તો ઉડે કે ન ઉડે? જો તો આ 7 ચોક 28 થાય ને? 7 ના ઘડિયામાં 28 આવે. 7 ચોક 28 તો વર્ગમૂળમાં વધ્યા કેટલા? 4 વધ્યા. તો હવે 4 નું વર્ગમૂળ નીકળે કે ન નીકળે? તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. ઓવડો મોટો દાખલો જવાબ કેટલો આવે? 2 આવ્યો. આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કરશો ને એટલે આવડશે. કોઈ દિવસ ખોટો નહીં પડે. બરાબર? એક એક સ્ટેપ લેવાનો એટલે આવડી જશે. ચાલો પછીનો દાખલો પાછળનો છે. આ એટલે સાવ સહેલો, જેટલો દેખાય એવો અઘરો હોય જ નહીં. કોઈ દિવસ દાખલો અઘરો હોય જ નહીં. આપણે એને અઘરો બનાવી દઈએ છીએ. ત્યાં તો બહુ ખૂબ જ અઘરો છે ભાઈ. સાવ સહેલો છે. જો 1 નું વર્ગમૂળ, તો ભાઈ 1 નો કદ ગમે એટલો વર્ગ કરો, 1 ની ગમે એટલે વગર વર્ગમૂળ કાઢો. 1 નું 1 જ રહેવાનું છે. બરાબર? 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4. તો આ બધાનો સરવાળો કરવાનો છે. તો આ 3 ને 3 6 ને 4 10. લ્યો 2 સ્ટેપમાં જવાબ આવ્યો. ક્યાં અઘરો? સાવ સહેલું છે કે નહીં? હવે બીજું તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ 1 આપ્યો હોય 1 અને 1 ની ગમે તેટલી ઘાત કરો. ભાઈ 1 ઘાત કરો, અથવા તો 1 ની 2 ઘાત કરો, અથવા તો 1 ની 1000 ઘાત કરો. તો 1 ની ગમે એટલી કોઈ પણ ઘાત કરો, ગમે એટલી મોટી સંખ્યા વાળી ઘાત કરો, એનો જવાબ હંમેશા 1 જ આવશે. કેટલો આવશે? 1 જ આવશે. બરાબર છે? એની જેવું કે ભાઈ કોઈ પણ સંખ્યા ધારી લો કે x બરાબર કોઈ પણ સંખ્યા 10 20 30 40 50 60 70 80 90 100 કે 1 લાખ કે 10 કરોડ ગમે એ સંખ્યા લઈ લેવાની, ઘાત 0 આવે. કેટલી આવે? 0 ઘાત. તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપે એટલે જવાબ હંમેશા 1 જ આવશે. કેટલો આવશે? 1 જ જવાબ આવશે. બરાબર છે? તો આની જેવો એક દાખલો છે એ પરીક્ષામાં પૂછાણો. જોજો કેવો હતો કે ભાઈ 1 આપ્યો તો એ 1 ની 2025 ઘાત હતી. પછી વચ્ચે નિશાની વધતાની હતી અને પછી આપ્યું કે ભાઈ 1 છે એની 0 ઘાત હતી. તો આનો જવાબ શું આવશે? આવો દાખલો હતો. બરાબર? તો જો મેં કીધું 1 ની ગમે એટલી ઘાત કરો તો જવાબ હંમેશા કેટલો આવે? 1. અને કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ હંમેશા શું આવશે? 1. પણ અહીંયા વચ્ચે વધતાની નિશાની આપેલી છે તો હવે પાછો સરવાળો થાય, 1 જવાબ ન આવે. તો આનો જવાબ શું આવશે? 2 જવાબ આવશે. તો આવી સામાન્ય ભૂલ નહીં કરવાની. માનો કે અહીંયા છે ગુણાકારની નિશાની આપી તો 1 × 1 તો જવાબ 1 આવે. પણ વચ્ચે સરવાળાની નિશાની છે એટલે ભૂલ કરવાની નહીં. 1 + 1 એટલે કેટલા થશે? 2 થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો વર્ગ અને વર્ગમૂળ. તો તમે સૌપ્રથમ છે ભાગ 1 જોજો, પછી ભાગ બીજો, તો તમને આખું વર્ગ અને વર્ગમૂળ છે ક્લિયર થઈ જશે. બરાબર છે? તો આવા નવા અવનવા વિડીયો છે તમારા માટે લાવતા રહેશું કે જેથી તમને જ્ઞાન સાધનાની અંદર છે ખૂબ જ ઉપયોગી થશે. તો અમારી ચેનલ છે એમાંથી વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો. તમારા મિત્રો બીજા કોઈ તૈયારી કરતા હોય તો એના સુધી પહોંચાડતા રહેજો. તો તમને આવા વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.